પુત્ર થયા બીજા મન્વંતરમાં સ્વારોચિષ નામના મનુ અગ્નિના જે પુત્ર હતા તે સમયે વેદ શિરસ નામના ઋષિને ત્યાં આગળ તેઓ તૃષિતા નામની પત્ની થયા છે. વિભુ નામનો તે પ્રચલિત થયા છે અને શ્રી હરિએ અવતાર લીધો એ ત્રીજા મન્વંતરમાં પ્રિયવ્રતનો પુત્ર ઉત્તમ એ મનુ થયા છે. તથા તેના ભાઈ હરિમેધસ અને હરણીના નામે સ્ત્રીમાં હરિ નામે ભગવાન રૂપે અવતરિત થયા છે. તેમણે આ ગજેન્દ્ર એટલે કે હાથીનું ઝુંડ હતું તેને જોયું તે તળાવમાં સ્નાન કરવા જાય અને પાણીમાં હાથી જોઈને પાણી જોવે હાથી એટલે હાથી તરત એને નાહવાની ઈચ્છા થાય એ હાથી ગાંડો થઈ જાય છે. ગજેન્દ્રનું આ ઝુંડ ગજેન્દ્ર એની પત્ની બધા જ લોકો પાણીમાં સ્નાન કરે. એક વિશાળ સરોવર હતું તેમાં પોતાનું આખો કુટુંબ સાથે ઉનાળાની આવી ગરમી હોય તો પાણીમાં રહેવું વધારે ગમે. પાણી પીવું હોય તો પણ સરોવરના કાંઠે બધા પક્ષીઓ પશુઓ બધા આવતા હોય છે. પરીક્ષિત રાજાએ પૂછ્યું, હે મહર્ષિ ભગવાન, હે રાજન, મહર્ષિ ભગવાન ગજેન્દ્રને ઝુંડ પાસેથી કેવી રીતે છોડાવ્યો? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજન, ક્ષીરસાગરમાં વિખરાયેલા ત્રિકુટાચલ નામનો પર્વત હતો તેને સોના રૂપા અને લોખંડથી એમ 3 શિખર હતા. એક સોનાનું શિખર, એક રૂપાનું શિખર અને એક લોખંડનું શિખર. તળેટીમાં સુંદર વન હતું, અનેક નદીઓ ત્યાં વહેતી હતી અને સુંદર સરોવર, એમાં દેવો દેવાંગનાઓ ક્રીડા કરવા પણ આવતા હતા. વિશાળ કુટુંબ સાથે રહેતો હતો. એમાં હાથીની પત્ની હથિણી, હાથીના છોકરાઓ મદનિયાઓ, આ બધા જ સાથે રહેતા હતા. હાથીના બચ્ચાઓની સાથે તે જળ ભરેલા સરોવરમાં આચમન કરવા માટે જાય છે, જળ ક્રીડા કરવા જાય છે. અને એ સરોવરમાં તો બધા જ આવતા હોય. સાગરમાં દરેક નદીઓ મળે છે. સરોવરમાં બધા જ સ્નાન કરી શકે, બધા જ આચમન કરી શકે. જેમ નદીમાં ગમે તેટલું પાણી લો, ચીડિયા ચોચ ભરલે નદી ન ખૂટેલી, દાન દિયે ધન ના ઘટે, કહે ગયે દાસ કબીર. તમારા સરોવરમાં પાણી હોય, તમારા ઘરમાં ધન હોય, એમાં ચકલી પાણી પી જાય અને સરોવરને કઈ થાય નહીં. હાથીના મોઢામાંથી લાડવો પડી જાય, હાથીને કોઈ ફરક પડે નહીં, પણ 1000 કીડીના પેટ ભરાઈ જાય છે. એવું આ ગજેન્દ્ર એટલે કે હાથી, એનો આખો પરિવાર ત્યાં આગળ સરોવરમાં જળ ક્રીડા કરવા માટે જાય છે. આ સમયે સરોવરમાં મગર પણ રહે છે. હાથી ખૂબ વજન વાળો હોય, મોટામાં મોટું પ્રાણી હોય. પાણી જોઈને તે ગાંડો થઈ જાય છે, પણ પાણીની અંદર મગરનું જોર વધારે હોય. પાણીની બહાર હાથીનું જોર હોય, પણ પાણીની અંદર મગરનું જોર હોય. એ સમયે સરોવરમાં રહેલા એક મગરે આ ગજેન્દ્રનો પગ પકડી લીધો. દેવ ઈચ્છાએ જ્યારે કાળ કરડવાનો હોય ને ત્યારે આપણને ખબર ન પડે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ કાળ આવવાનો હોય ને ત્યારે આપણી બુદ્ધિ ભરી જતી હોય, ત્યારે આપણને કશું સમજાતું નથી.
ન કરવાના કામ આપણે કરવા લાગીએ છીએ, ન બોલવાનું આપણા મુખમાંથી બોલાઈ જાય છે. એવી રીતે આ ગજેન્દ્રનો કાળ આવવાનો હતો એટલે જે સ્નાન કરવા માટે ગયો, જળ ક્રીડા કરવા લાગ્યો અને એ સરોવરમાં હાથી અને હથેળી એની પત્ની સાથે જળ ક્રીડા કરતા કરતા મદોમદ થયો. એમાં ભાન ભૂલી ગયો કે આ સરોવરમાં મગર પણ છે, આ સરોવરમાં મગર પણ છે. મગરે આ ગજેન્દ્રનો પગ પકડી લીધો. મેં કીધું ને કે પાણીની અંદર મગરનું જોર હાથી કરતા પણ વધારે હોય છે. સરોવર છે એ આપણું ઘર છે અને ઘરની અંદર જે આ મગર છે એ મોહ અને માયા છે. મોહ અને માયા કોઈનાથી છૂટતી નથી. એ જ કાળ છે, એ જ કરડે છે. ગજેન્દ્રએ બહુ છોડાવવાની કોશિશ કરી. ઘણી આપણે ભજન કરીએ, કીર્તન કરીએ, ભક્તિ કરીએ, ધ્યાન કરીએ, છતાં પણ માયા છૂટતી નથી. કશી સોનગાનથી તરતી મુંજાયો કશી સોનગાનથી તરતી છેવટે ગજેન્દ્ર થાકી ગયો છે ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરે છે કે હે પ્રભુ, હવે મારો જીવ મૂંઝાયો છે. જ્યાં સુધી જળ ગંગામાં આનંદ હતા, સુખી હતા, હાથ પગ હાજા હતા, ત્યાં સુધી હરિભજન કર્યું નહીં, ત્યાં સુધી હરિસ્મરણ કર્યું નહીં. રામ જન્મ પછી કર્યું, રામ જન્મ જ્યાં સુધી હાથ પગ હાજા હતા ત્યાં સુધી હરિભજન કર્યું નહીં. અને હવે જયારે અસત્ય થયા, જ્યારે કઈ કરી શકતા નથી, ત્યારે ભગવાન સાંભળે છે, સુખમાં સુમિરન કરે તો સાચા ભગત કહેવાય, દુઃખમાં કરે તો ભગત કહેવાય નહીં. અમે તો રાત ને દિવસ તમારા ગુણ ગાતા. તમારા
हमें तो हमारी अपना आंसू लोग से प्यारे हमारी अपना आंसू प्रभु ગજેન્દ્ર આજે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મને બચાવી લો सुख में सुमिरन ना करे और दुख में करे सब कोई जो दुख में सुमिरन करे तो दुख का है कोई आगे गजेंद्र ने माथे जारे दुख આવ્યું ત્યારે હવે ભગવાનને પ્રાર્થના કરે છે કે આ માયાવાદી મને હવે મુક્ત કરો આ મોહ જાળમાંથી બંધનમાંથી મને મુક્ત કરો જ્યારે આ કાળની કરડી મગર જે કાળ એ ગજેન્દ્રને ખેંચવા લાગ્યો ને ત્યારે જેની સાથે ક્રીડા કરતો તો રમતો તો એ હથેળી એની પત્ની એ પણ જતી રહી છે એના બચ્ચાઓ પણ જતા રહ્યા છે કે જોડે જોડે ભેગા આપણને પણ મગર વધારે પાણીમાં અંદર લઈ જશે અને આપણે પણ મરી જઈશું એટલે ગજેન્દ્રનો જે પગ પકડ્યો કે એના લીધે ભગવાન ને આગળ પ્રાર્થના કરી કે પ્રભુ અત્યાર સુધી મેં તમારું સ્મરણ કર્યું નથી પણ આજે હૃદયથી શ્રદ્ધા ભાવથી હું તમારું સ્મરણ કરું છું જ્યારે એની પાસે કોઈ ન હતું ત્યારે એ ભગવાનનું સ્મરણ એની પત્ની પણ જતી રહી એના બચ્ચાઓ પણ એને મૂકીને જતા રહ્યા છે हमारी आस ने वाला नहीं हमारी आस ने वाला निराश
गया बरसा बचो प्यारे हमारी नाम दीवाना किनारे राम सो प्यारे हमारी मारो रण छोड़ राहे धीरे ધીરે મારો રણ છોડરા તાલી તાલી નો તાલ જતા જીવની શરમાય કોઈ શરમા હે ક્યાંથી વિજય મારો રણ છોડ રાહે જીજે ક્યાંથી વિજે મારો રણ છોડરા રણ છોડરા द्वारिकाधीश की जय हो। માયા ના ખ્યાલમાં મંડળું રહે માલકો माया ना जालमा मंगलो रहे मानतो એના વિચારોનો ચક્ર રહે ચાલતો एना विचारो ना चक्र रहे चालतो એના વિચારોનો ચક્ર રહે ચાલતો एना विचारो ना चक्र रहे चालतो જે ચા પીને ના આવ્યા હોય ને મહારાજ એના માટે મહારાજ જે ચા પીને ના આવ્યા એના માટે અને ભજનમાં બેઠા બેઠા પગા ચાખાય બેઠા બેઠા પગા ચાખાય भजन में बैठा बैठा पगा साखा ક્યાંથી રીજે મારું રણ છોડરા હે ધીરે क्या तीरी है मारो रण छोड़रा रण छोड़रा તાલી નો તાલ જતા તેજની શરમાય आली नो ताल देता है कोई शर्मा હે ક્યાંથી રીજે મારું રણ છોડરાય રણ છોડરા क्या धीरे मारो रण छोड़रा रण छोड़रा અయ్યો હરી સાથે જરે જોડાયના अयो हरे के साथे करे छोड़ायना અయ్યો હરી સાથે જરે જોડાયના अयो हरे छोड़रा હરિમાં જાય નગાય भजन मचाए भाव की नगाए ભજનમાં જાય અને ભાવથી નગાય भजन मचाए भाव की नगाए ક્યાંથી દીધી મારું રણ છોડરાય રણ છોડરાય क्या धीरे मारो रण छोड़रा रण छोड़रा ક્યાંથી દીધી મારું રણ છોડરાય રણ છોડરાય ક્યાંથી લીધે મારો રણ છોડરા રણ છોડરા रात ढूंढ रही किसने मेरा काम देखा ढूंढ रही किसी ने मेरा श्याम देखा सबसे पूछ रही किसने मेरा काम देखा सबसे पूछ रही किसी ने मेरा श्याम देखा राधा तेरा श्याम हमने मथुरा में देखा राधा तेरा श्याम हमने मथुरा में देखा वो मथुरा में देखा हमने मथुरा में देखा मथुरा में देखा इन्हें मथुरा में देखा बंसी बजाते हुए बंसी बजाते हुए वो राधा तेरा श्याम देखा बंसी बजाते हुए राधा तेरा श्याम देखा राधा ढूंढ रही किसने मेरा श्याम देखा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा राधे 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 जब चले आएंगे बिहारी 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 आएंगे बिहारी 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 चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी राधे राधे जब चले आएंगे बिहारी वृंदावन में राधे 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 गोकुल में राधे 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 त्रिपुरा में
રાધે 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 ચંદ્રરાવને રાધે રાધે સિકરાવને રાધે 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 થોડી રે જગાવી ગયેલી અમે તારા નામની હોતી રે થોડી રે ગગાવી ગયેલી અમે તારા નામની અમે તારા નામની રે દુનિયા સુકામની રે થોડી રે જગાવી ગયેલી અમે તારા નામની હોતી રે જગાવી ગયેલી અમે તારા कोई नाम तारण सब काज कोई नाम तारण सब काज तारण धरो का धारण निवार करेगा आजाद को दिया दूना को खबर है खुदा को जो सबर करेगा तेरा दुल्ड सीना में दिल का कीना जिन्हें पेट सीना तो आपे पड़ेगा मुकद्दर के अंदर दिन का तुम्हारा ताला चलेगा दिन का तुम्हारा में ताला चलेगा જેવી સાહેબી ને એવો એનો ઠાકજે એના જેવી સાહેબી ને એવો એનો ઠાકજે કેટલાક તો વિમાનમાં ઉડીને જાય છે કોઈ રાખે સાયકલ ને કોઈ રાખે મોટરસાયકલ એથી વધારે લોકો પગપાળા જાય છે એથી વધારે લોકો પગપાળા જાય છે નાના મોટા આઠડી મજા આવે છે મર્યા પછી નાના મોટા નાના મજા આવે છે મર્યા પછી નાના મોટા બોલો દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય।